सो આજે આપણે ટાઈપ્સ ઓફ બોન્ડ્સ એટલે કે બંધના પ્રકાર સમજશું. અહીં સુધીનું કેમિસ્ટ્રી બધાને આવડવું જોઈએ. કોઈ પણ બ્રાન્ચ હોય કે કેટલી જાતના કેમિકલ બોન્ડ્સ, ઓકે, types of chemical bonds are there, we have to have some basic knowledge about the chemical bonds. Fine. હવે તમને જો યાદ હોય તો આપણે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે જોઈ ગયા હતા, રાઈટ? ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ હિલિયમ 2 4, હિલિયમના પરમાણુની વાત કરીએ. ઓકે, વી ટોક અબાઉટ ધી હિલિયમ એટમ. સો 2 is એટમિક નંબર, 2 છે એ હિલિયમનો પરમાણુ ક્રમાંક છે, and 4 is its atomic weight. 4 છે એ હિલિયમનો પરમાણુ ભાર છે, રાઈટ? આટલું બધા જાણતા જશો. ઓકે, અહીંયા સુધી તો ક્લિયર જ છે ને કે 2 એ હિલિયમનો પરમાણુ ક્રમાંક અને 4 એ હિલિયમનો પરમાણુ ભારાંક. ગુડ. ઓકે, તો હવે આપણે હિલિયમની ઇલેક્ટ્રોન ગોઠવણી જોઈએ એકવાર. આપણે લગભગ ગયા લેક્ચરમાં જોઈ જ છે, એકવાર પાછું જોઈ જઈએ. સો ધીસ ઇઝ ઇટ્સ ન્યુક્લિયસ. આ હિલિયમનો ન્યુક્લિયસ છે, રાઈટ? હવે આ ન્યુક્લિયસની અંદર આપણે કેટલા પ્રોટોન હશે? ઇન ધ ન્યુક્લિયસ ઓફ હિલિયમ હાઉ મેની પ્રોટોન્સ વિલ બી ધેર? કોઈ કહી શકે હિલિયમની અંદર કેટલા પ્રોટોન હોય? તમને જવાબ ખબર હોય તો ચેટમાં ટાઈપ કરજો. In the nucleus of helium, how many protons will be there? હિલિયમના ન્યુક્લિયસ ની અંદર એટલે એના કેન્દ્રની અંદર કેટલા પ્રોટોન હશે એ મને તમે ચેટમાં તમે મોકલો, જેને ખબર હોય એને. ગયા લેક્ચરમાં તો બહુ સરસ આન્સર આવતા હતા, આપણે આજે કેમ બંધ થઈ ગયા? ઓકે, હું જ કહી દઉં હવે. હિલિયમના ન્યુક્લિયસની અંદર 2 પ્રોટોન હશે. there will be 2 proton in nucleus of helium. સો આ 1 અને આ 2 પ્રોટોન થયા, રાઈટ? અને 2 ન્યુટ્રોન હશે, 1 અને 2, રાઈટ? there are 2 neutron in the nucleus of helium. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન. તો હવે એટલું કોઈ કહી શકે કે હિલિયમના કેન્દ્રની ફરતે કેટલા ઇલેક્ટ્રોન હશે? હાઉ મેની ઇલેક્ટ્રોન્સ વિલ બી રિવોલ્વિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ઓફ હિલિયમ? જીત 2. ઓકે, એક આન્સર આવી ગયું. there will be 2 electron.
એટલે એક જ ઓર્બિટ આવે. ધીસ ઇઝ ફર્સ્ટ ઓર્બિટ. આ એક ઇલેક્ટ્રોન અને આ બીજું ઇલેક્ટ્રોન, રાઈટ? બરાબર. ઓકે, હવે અહીંયા એક જ ઓર્બિટ છે, કે શેલ. બરાબર, એક જ કોષ છે કે. એટલે કે ફર્સ્ટ ઓર્બિટ. બરાબર, પહેલી જ ઓર્બિટ છે. તો પહેલી ઓર્બિટમાં પ્રથમ કક્ષામાં વધીને કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? હાઉ મેની ઇલેક્ટ્રોન્સ કેન બી અકોમોડેટેડ ઇન ફર્સ્ટ શેલ 2? વેરી ગુડ. બરાબર, દ્રષ્ટિએ કીધું 2. બરાબર, રાઈટ આન્સર. ઓકે, તો પહેલી ઓર્બિટ ભરાઈ ગઈ. ફર્સ્ટ ઓર્બિટ ઇઝ કમ્પ્લીટલી ફિલ્ડ. જો કોઈ પરમાણુની બાહ્યતમ કક્ષા છે, એ બાહ્યતમ કક્ષા જો પૂરેપૂરી ભરાઈ જાય તો તે પરમાણુ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. ઇફ the outermost orbit of any atom is completely filled, then that atom will acquire the most stable state. બરાબર, એટલે હિલિયમ છે એની જે બાહ્યતમ કક્ષા છે એ પૂરી ભરેલી છે. The outermost orbit is completely filled. Yes or no? હિલિયમની જે છેલ્લી કક્ષા છે બાહ્યતમ, યસ. ઓકે, જીતે કીધું યસ. બરાબર, સો ઇટ ઇઝ કમ્પ્લીટલી ફિલ્ડ. તો હિલિયમ પાસે સ્થાયી સ્થિતિ આવી ગઈ, ધી મોસ્ટ સ્ટેબલ સ્ટેટ. એટલે હિલિયમ ક્યારે પણ કોઈથી રિએક્ટ કરતું નથી. હિલિયમ વિલ નોટ રિએક્ટ વિથ એની અધર એલિમેન્ટ. કોઈ પણ બીજા તત્વ કે સંયોજન સાથે હિલિયમ ક્યારે પણ પ્રક્રિયા કરે એવું આપણે સાંભળ્યું છે નહીં કે જોયું છે નહીં. રાઈટ? ઓકે, હવે એ જ રીતે ઇન અ સિમિલર મેનર વી હેવ નિયોન. બરાબર, એ જ રીતે નિયોનની વાત કરીએ. રાઈટ? So neon, Ne, atomic number 10, right? હિલિયમ નો જે પરમાણુ ક્રમાંક છે એ કેટલું છે? 10. ઓકે, નાઉ હિલિયમ નો જરાક હું પરમાણુ ભારાંક જોઈ લઉં. ઓકે, નિયોન નો પરમાણુ ભારાંકો જોઈ લઉં. It is 20. ઓકે, હિલિયમ નો પરમાણુ ભારાંક છે 20. ઓકે, તો હવે કેટલા પ્રોટોન હશે અંદર? હિલિયમમાં કેટલા પ્રોટોન હશે ન્યુક્લિયસની અંદર? 10. વેરી ગુડ. દ્રષ્ટિ 10, હેવિન જવાબ આપ્યું 10. ઓકે, વેરી ગુડ. બરાબર, 10 પ્રોટોન હિલિયમના ન્યુક્લિયસની અંદર, નિયોનના ન્યુક્લિયસની અંદર જોવા મળે. ઓકે, તો ધીસ ઇઝ ન્યુક્લિયસ ઓફ હિલિયમ. હવે હું અહીંયા સીધું 10 પ્લસ લખી નાખું છું, એટલે સમજી જજો કે 10 પ્રોટોન છે. ઓકે, 10 પ્લસ એટલે 10 પ્રોટોન.
કારણ કે 10 રાઉન્ડ ડ્રો કરવા એટલે બહુ ટાયરસમ પ્રોસેસ છે. સો 10 પ્લસ છે એનું મતલબ કે 10 પ્રોટોન છે. ન્યુટ્રોન કેટલા હશે? 10. ઓકે, એ પણ 10 જ હશે કારણ કે 20 માઇનસ 10 એટલે 10. સો હું 10 અને એની ઉપર લખીશ 0. ઓકે, હવે આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ. ઇલેક્ટ્રોન કેટલા હશે નિયોનની અંદર? ઓકે, બરાબર. 10 એટલે પહેલી ઓર્બિટમાં કેટલા આવશે? ઓકે, 2 8. વેરી ગુડ, 2 8. તો પહેલી ઓર્બિટમાં 2, આ 1 આ 2, પહેલી ઓર્બિટ કમ્પ્લીટલી ભરાઈ ગઈ. હવે બીજી ઓર્બિટ આવી, એમાં 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન બીજી ઓર્બિટમાં રહેશે. ઓકે, there will be 8 ઇલેક્ટ્રોન ઇન ધી સેકન્ડ ઓર્બિટ. એટલે હવે બીજી ઓર્બિટ પણ કમ્પ્લીટલી ભરાઈ ગઈ, રાઈટ? હવે ઓક્ટેટનો નિયમ આપણે ગયા વખતે ભણ્યા હતા. ઓક્ટેટનો નિયમ એવું કહે છે કે જો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો તે સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરે. when any element has and it also not reacts. Okay, it also doesn't react. Good. એટલે અહીંયા નિયોનને પણ 8 ઇલેક્ટ્રોન છેલ્લી ઓર્બિટમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. ઓકે, it has got 8 electron in the outermost orbit, so it acquires the most stable state અને રિએક્ટ ન કરે, જેવું આપણે જીતે જવાબ આપ્યું કે નિયોન છે એ કોઈથી રિએક્ટ કરશે નહીં. આ જ રીતે આર્ગનની વાત છે. ઓકે, આર્ગન 18. ઓકે, આર્ગન 18 હોય તો મને કોઈ કહી શકશે એનું ઇલેક્ટ્રોન કન્ફિગરેશન કોઈ જણાવી શકશે? આર્ગનની ઇલેક્ટ્રોન ગોઠવણી કેવી હશે? Those who know, just write the electron configuration for argon 18. Okay, 288. Good. Drishti 288. Good. Okay, હેવિન ને જવાબ આપ્યો 288. સરસ. પહેલી ઓર્બિટમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8. બરાબર. એટલે પાછું અહીંયા પણ છેલ્લી ઓર્બિટ કમ્પ્લીટલી ફિલ્ડ થઈ ગઈ, રાઈટ? ઓકે, છેલ્લી ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન આવી ગયા. યસ, પાછું રિએક્ટ નહીં કરે. ઓકે, તો જેવી રીતે હિલિયમ, નિયોન અને આર્ગન બહારની ઓર્બિટ કમ્પ્લીટલી 8 કે 2 ઇલેક્ટ્રોન થી ભરી નાખે છે, બરાબર, અને સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરે છે. ઓકે, as we had seen that the helium, neon and argon, they okay, last orbit maximum capacity is 8. last orbit ની થર્ડ ની 18 હોય, 2 8 18. પણ જો આઉટર મોસ્ટ ઓર્બિટ, કોઈ પણ ઓર્બિટ જો છેલ્લી ઓર્બિટ હોય એટલે બાહ્યતમ કક્ષા હોય તો એમાં મેક્સિમમ 8 જ આવી શકે. એ બીજી હોય, ત્રીજી ઓર્બિટ હોય, ચોથી હોય કે પાંચમી ઓર્બિટ હોય. ઓકે, the maximum number of electron in the outermost orbit will be 8 only.
રાઈટ? ઓકે જીત, ક્લિયર? ઓકે, તો બાકીના બધા એલિમેન્ટ્સ બધાય તત્વો હિલિયમ, નિયોન અને આર્ગન જેવી કોષ રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. ઓકે, ઓલ ધી અધર એલિમેન્ટ્સ they try to acquire the electron configuration similar to the helium, neon and argon. ઓકે, હવે હિલિયમ, નિયોન અને આર્ગન છે એને આપણે નોબલ ગેસીસ, બરાબર? નોબલ ગેસીસ એટલે કે નિષ્ક્રિય વાયુઓ કહીએ છીએ. હિલિયમ, નિયોન, આર્ગન આર નોન એઝ નોબલ ગેસીસ, જે ક્યારેક કોઈથી પ્રક્રિયા કરતા નથી. ઓકે, ધીઝ noble gases they do not react with any other element. બરાબર? હવે આપણે વાત કરીએ સોડિયમની. બરાબર? સોડિયમ કેમિકલ સિમ્બોલ Na, એટમિક નંબર 11, એટમિક માસ 23. ઓકે, એટમિક નંબર 11 આવશે, એટમિક માસ 23 આવશે. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેવી હશે? what will be the configuration of 281? good, Heaven, જીત, 281, good. બરાબર, દ્રષ્ટિએ કીધું 281, વેરી ગુડ, ફાઇન. તો આ ન્યુક્લિયસ 11 પ્લસ અને 12 ન્યુટ્રોન. ઓકે, ગુડ, બરાબર. એટલે પહેલી ઓર્બિટમાં આ 1, આ 2, બીજીમાં 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને છેલ્લી ઓર્બિટ, આઉટર મોસ્ટ ઓર્બિટમાં આવી ગયા, એક ઇલેક્ટ્રોન બચ્યું, એ છેલ્લી ઓર્બિટમાં આવશે 2, 8 and 1. ઓકે, હવે આ સોડિયમને જો નોબલ ગેસીસ જેવી કન્ફિગરેશન મેળવવી હોય, જે નિષ્ક્રિય વાયુઓ જેવી ઇલેક્ટ્રોન ગોઠવણી મેળવવી હોય, તો શું કઈ બે પોસિબિલિટી છે? there are two possibilities if the sodium wants to acquire the electron configuration similar to the noble gases. કઈ પોસિબિલિટી છે? ક્યાં તો આ છેલ્લી ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન એ ક્યાંકથી લઈ લઈએ, અથવા આ એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે. ઓકે, હવે 7 મેળવવા ઈઝી કે એક ગુમાવવું ઈઝી? ઓકે, the sodium to acquire the configuration similar to the noble gases, it has two possibilities. Either it has to accept 7 electron or it has to donate 1 electron. So which is easy one? To donate 1 electron. આ એક ઇલેક્ટ્રોન નું દાન કરવું સહેલું પડે. બરાબર? એટલે આ સોડિયમ શું કરશે? એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે. ઓકે, હવે ઇલેક્ટ્રોન કેટલા રહી ગયા? ઓકે, હાઉ મેની ઇલેક્ટ્રોન વિલ બી ધેર લેફ્ટ? 11 માંથી 1 ગયું એટલે 10 ઇલેક્ટ્રોન વધ્યા. રાઈટ, 10 ઇલેક્ટ્રોન. ઓકે, તો હવે હિલિયમના ન્યુક્લિયસમાં
11 પ્રોટોન છે, there are 11 પ્રોટોન, તો પ્લસ 11 ચાર્જ આવે. ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? 10 વધ્યા, તો પ્લસ 11 માઇનસ 10, રાઈટ? તો નેટ ચાર્જ કેટલું આવશે? પ્લસ 11 માઇનસ 10, એટલે આન્સર આવે પ્લસ 1 આવે. તો જે આ સોડિયમ હતું ખાલી Na, એક ઇલેક્ટ્રોનનું દાન કર્યા પછી, બરાબર, એક ઇલેક્ટ્રોનનું દાન કર્યા પછી આ શું બની જશે? This will become Na પ્લસ 1, બરાબર. આ સોડિયમ આયન બની ગયું, રાઈટ? એક ઇલેક્ટ્રોનનું દાન કરે સોડિયમ, બરાબર, એક ઇલેક્ટ્રોનનું દાન કરે તો હવે એની પાસે ચાર્જ કેટલો આવશે? પ્લસ 1 ચાર્જ આવે. તો સોડિયમ માંથી એ બની ગયું, આ જે પહેલા સોડિયમ હતું એમાંથી બની જશે Na+1 સોડિયમ આયન. ઓકે, ક્લિયર? આ વસ્તુ ક્લિયર? If it is clear, type yes. Okay, good, બરાબર. હવે એ જ રીતના આપણે ક્લોરીન ની વાત કરીએ. Cl17, બરાબર, Cl17 35. ઓકે, ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના શું હશે? 2 8 7, બરાબર, 2 8 7, ગુડ. હવે સેવન્ટીન પ્રોટોન, પહેલી ઓર્બિટમાં 1 અને આ 2, બીજી ઓર્બિટમાં 8, 1 2 3 4 5 6 7 અને 8. હવે 7 વધ્યા ઇલેક્ટ્રોન, તો 7 બાકીના આઉટર મોસ્ટ ઓર્બિટ 1 2 3 4 5 6 અને 7 આવ્યા. ઓકે, સો ધીસ ઇઝ 2 8 7, બરાબર. ઓકે, હવે ક્લોરીનને જો નજીકના નોબલ ગેસ એટલે કે આદર્શ વાયુ જેવી રચના મેળવવી હોય તો શું કરવું પડે? એક ઇલેક્ટ્રોન અહીંયા સ્વીકારવું પડે અથવા 7 ગુમાવવા પડે, બરાબર. કાં તો 7 ગુમાવે અથવા 1 મેળવે. આઈધર ઇટ કેન ડોનેટ 7 ઓર એક્સેપ્ટ 1 ઇલેક્ટ્રોન. હવે બંનેમાંથી ઈઝી કયું પડે? એક ઇલેક્ટ્રોન સ્વીકારવું, રાઈટ? ઇટ ઇઝ ઈઝી ટુ એક્સેપ્ટ 1 ઇલેક્ટ્રોન. એટલે એક ઇલેક્ટ્રોન સ્વીકારી લેશે, ઇટ વિલ એક્સેપ્ટ 1 ઇલેક્ટ્રોન. અને એમાંથી શું બની ગયું? 2 8 રચના આવી ગઈ. ઇટ ઇઝ 2 8 8, રાઈટ? વેરી ગુડ. ઓકે, હવે આ આર્ગન જેવી રચના થઈ 2 8 8 એટલે આર્ગન.
બરાબર. તો હવે આપણે ખબર છે કે ક્લોરીનના ન્યુક્લિયસમાં 17 પ્રોટોન છે. there are 17 પ્રોટોન. અને હવે ઇલેક્ટ્રોન એક બહારથી આવ્યું એટલે +17 -18, so આન્સર ઇઝ -1. તો ક્લોરીનમાંથી એ બની ગયું Cl -1. ઓકે, એટલે આ ક્લોરીન આયન બની ગયું. So now this is chlorine ion, right? Clear? Okay. હવે આપણી પાસે Na પ્લસ આયન હોય અને Cl માઇનસ આયન હોય, -1 આયન હોય, રાઈટ? So this is positively charged. Na પ્લસ છે એની પાસે ધન વીજભાર છે અને Cl માઇનસ છે ઇટ ઇઝ નેગેટિવલી ચાર્જ્ડ. Cl માઇનસ પાસે ઋણ વીજભાર છે, રાઈટ? ક્લિયર? હવે પોઝિટિવ અને નેગેટિવ એકબીજાને અટ્રેક્ટ કરે. આપણે ખબર છે કે પોઝિટિવ એન્ડ નેગેટિવ અટ્રેક્ટ ઈચ અધર. કરશે કે નહીં? યસ ઓર નો? ગુડ. સો આ Na પ્લસ અને Cl માઇનસના આકર્ષણથી જે કમ્પાઉન્ડ બનશે એને કહેવાશે NaCl. Okay, the compound which forms due to the electrostatic attraction between Na plus and Cl minus ion is known as sodium chloride. Okay, એટલે કે આપણું common salt, મીઠું. So this is example of ionic bond. બરાબર? આ ઉદાહરણ થઈ ગયું ionic બંધનું. Okay, so first and foremost type of bond is ionic bond. Right? So ionic બંધ કેમ બને, કઈ રીતે બને એ વસ્તુ ક્લિયર થઈ તમને લોકોને? ગુડ. બરાબર? એટલે હવે આપણે મેઇન એક જ વસ્તુ યાદ રાખવાની છે કે each and every element tries to acquire the stable state by filling its outermost orbit by 8 electrons. કોઈ પણ તત્વ હોય એ સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. કઈ રીતે કરે? તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવીને. બરાબર? આજે આપણે આયોનિક બંધ વિશે શીખ્યા. હવે આપણે નેક્સ્ટ જે લેક્ચર આવશે એમાં એક એક્ઝામ્પલ માંથી આયોનિક નું લેશું. ધેન વી વિલ સ્વિચ ઓવર ટુ કોવેલેન્ટ બોન્ડ. પછી આપણે સહસંયોજક બંધ વિશે સમજશું. પણ બેઝિક એક જ વસ્તુ છે કે કોઈ પણ તત્વ સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. ઓકે, એની એલિમેન્ટ ટ્રાઇઝ ટુ અક્વાયર the most stable state. આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. ઓકે, any questions? જો કોઈ ક્વેશ્ચન હોય તો you can type on this chat box. Okay, okay, very good. Okay, so we end the lecture here. Once again, thank you everyone for joining.